આજે આપણે બનાવીશું ઓરેન્જ લેમન જ્યુસ. એના માટે આપણને જોઈશે નારંગી, લીંબુ, મીઠું, જીરું, મરી પાવડર, ફુદીના પાવડર, ખાંડ અને ગોળ અને સંચળ પાવડર. હવે આપણે નારંગીના રસ કાઢીશું. આ રીતે એના 2 ભાગ કરી દેવાના. રીતે કાપી અને પછી આની અંદર આપણે રસ કરી કાઢીશું. આ રસને આપણે પાણીમાં એડ કરવાનું છે. આ રીતે ધીમે ધીમે આપણે લઈ લેવાનો રસ. આ રીતે રસ કાઢવાથી જરાય કડવો ના બને. હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું. હવે આપણે એમાં ગોળ અને ખાંડ નાખીશું. સંચળ પાવડર છે, જીરું છે, આ મીઠું છે, મરી પાવડર છે, ફુદીના પાવડર છે. ફુદીનાનો પાવડર, ફુદીનો સૂકવીને એનો પાવડર બનાવેલો છે. સામે આપણે ચમચીથી સરસ રીતે હલાવી કાઢવાનું. આપણો ઓરેન્જ લેમન જ્યુસ તૈયાર છે. હવે આપણે એના ગુણધર્મ વિશે વાત કરીશું. નારંગીના છોતરા હોય એને નાના નાના પીસ કરીને સૂકવી દેવાના. આ રીતે નાના નાના કટકા કરીને આ રીતે સૂકવેલા કટકાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું. ને એનો જે પાવડર બને 1 ચમચી આ પાવડર લેવાનું, 1 ચમચી નાળિયેર તેલ લેવાનું. ને એ આપણે એ રીતે આપણે ફેસ પેક બનાવી શકીએ. તો આ પાવડરમાંથી આપણે જુદા જુદા ફેસ પેક બનાવી શકીએ. મુલતાની માટી સાથે, એલોવેરા સાથે, એના જુદા જુદા પેકની રીત આપણે વિડીયોમાં આપી છે. નારંગીનો રસ ખાટો, મધુર, ગુણ લઘુ છે, સ્નિગ્ધ છે, વીર્ય તેનું ઉષ્ણ છે, વિપાક તેનું કટુ છે. તે વાત કફને શાંત કરે છે, પિત્તને વધારે છે, ગેસ અપચો મટાડે છે, રક્ત પ્રવાહ સારો કરે છે, ચામડીને તેજસ્વી બનાવે છે, કફવાતને મટાડે છે, મનને શાંત કરે છે. એસિડિટીની અંદર નારંગીનો રસ અને મધ સાથે લેવાથી એસિડિટી મટે છે. નારંગીનું શરબત પીવાથી પાચન શક્તિ વધે છે અને પિત્ત શાંત થાય છે. શરીરને જરૂરી પાણી મળી રહે છે. હવે આપણે તેના ફેસ પેકની વાત કરીશું. નારંગીની છાલ નાના નાના કટકા કરીને સૂકવી દેવાના અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાના. તેનો પાવડર 1 ચમચી લેવાનો, દહીં 1 ચમચી અને 10થી 15 મિનિટ સુધી બધું મિક્સ કરીને ફેસ પર લગાડી અને રાખવાનું. પછી પાણીથી મોં ધોઈ નાખવાનું. નારંગીની છાલ વત્તા બેસન 1 ચમચી, લીંબુનો રસ 3થી 4 ટીપા, તે મિક્સ કરીને પણ ફેસ પેક બનાવી શકાય છે. ઓઈલી ત્વચા હોય તો છાલ 1 ચમચી, મુલતાની માટી 1 ચમચી અને ગુલાબજળ 1 ચમચી. એ રીતે પણ ફેસ પેક બનાવી શકાય છે. બીજી રીત છે નારંગીની છાલ 1 ચમચી, એલોવેરા જેલ 1 ચમચી. આ પેકથી ચામડીમાં જે કરચોલીઓ પડી હોય તે દૂર થાય છે અને ડાઘા પણ મટી જતા હોય છે. સૂકી ત્વચા હોય તો શું કરું? તો સૂકી ત્વચાની અંદર નારંગીની છાલ 1 ચમચી, કાચું દૂધ 1 ચમચી અને નાળિયેર તેલના 2 ટીપા લેવા. આ રીતે ફેસ પેકનો ઉપયોગ નારંગીના સરસ કરી શકીએ છીએ આપણે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.